દિયોદર એપીએમસીના વિવિધ પ્રકલ્પોનું વિધાનસભાના અધ્યક્ષ હસ્તે કરાશે લોકાર્પણ. બનાસકાંઠાના દિયોદરમાં બનેલા એપીએમસીના વિવિધ પ્રકલ્પોનું વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી હસ્તે 7મી માર્ચે લોકાર્પણ કરાશે. દિયોદર નવા એપીએમસીના આકાર પામેલા મુખ્ય ગેટનું નામકરણ સરદાર પટેલ માર્કેટ દિયોદર અને સરદાર પટેલના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવશે. તદુપરાંત નવીન એપીએમસીનું કાર્યાલય, સીસી રોડ, ખેડૂતો, વેપારીઓ અને લોકોની સુવિધાથી સજ્જ ભોજનાલય, ખેડૂતો માટે આરામ કરવા માટે હોલનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હસ્તે વિવિધ પ્રકલ્પોનું 7મી માર્ચે લોકાર્પણ થશે. મહત્વનું છે કે દિયોદર એપીએમસીના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ કાર્યક્રમને લઈને તાડમાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે દિયોદર એપીએમસીના ચેરમેન અને ડિરેક્ટરોએ સેક્રેટરીએ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. સાથે પત્રકારો સાથે બેઠક બાદ દિયોદર અને તાલુકાના ખેડૂતો, વેપારીઓ અને લોકોની અદ્યતન સુવિધાવાળું દિયોદરને નવીન માર્કેટ યાર્ડ 7મી માર્ચે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ સ્થાને હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે. ગેટ અને જે સ્ટેચ્યુનું લોકાર્પણ થવાનું છે. દિયોદર મુકામ કોટડા ખાતે આપણી નવનિર્મિત માર્કેટ યાર્ડનું લોકાર્પણ માનનીય અધ્યક્ષ ગુજરાત વિધાનસભા શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે ગુરુવાર તારીખ 7ના રોજ રાખવામાં આવેલું છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે આપણા લોકપ્રિય સાંસદ માનનીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ, આપણા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય માનનીય શ્રી શિવાભાઈ ભુરિયા સાહેબ, આપણા બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબના મુખ્ય મહેમાન પદે આ આયોજન કરેલું છે. આપના માધ્યમથી દિયોદર વિસ્તારની તમામ ખેડૂતોને હું વિનંતી કરું છું કે એ દિવસે સવારે વહેલા વધારે અને આપણા પ્રોગ્રામની શોભામાં અભિવૃદ્ધિ કરે. આ માર્કેટ યાર્ડમાં આપણે મેઇન પ્રવેશદ્વાર એનું પણ લોકાર્પણ રાખેલું છે. સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવેલું છે એનું પણ લોકાર્પણ છે. અહીંયા ઓફિસનું બિલ્ડિંગ એ પણ તૈયાર થઈ ગયું છે તો એનું લોકાર્પણ છે. અને સરસ મજાનું ભોજનાલય અને ખેડૂતો માટે વિશ્રામગૃહ એ પણ તૈયાર થઈ ગયેલું છે તો એનું પણ લોકાર્પણ છે. તો આપના માધ્યમથી દિયોદરની તમામ જનતાને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ગુરુવારે સવારે 7 તારીખે વહેલા વધારીને આપણા પ્રોગ્રામમાં અભિવૃદ્ધિ કરવા વિનંતી.